So it's Monday and it's a day shift. Ready for the work. ચાલો કામ में भाई. તો ભાઈ વેલકમ બેક. આજે છે મંડે, આપણો ડાયટથી ઓફ ડે અને એક્સરસાઇઝથી પણ રેસ્ટ ડે. એટલા માટે આપણે આજ કરશું મોબિલિટી ડ્રિલ્સ. મોબિલિટી અને સ્ટ્રેચ વચ્ચે શું ફેર છે એ આપણે આગળ વાત કરશી, પણ પહેલાં આપણે મોબિલિટી જે હું મૂવમેન્ટ કરું છું એ તમને દેખાડું. ખાલી 5 મૂવમેન્ટ છે જે હું કરું છું ઓલવેઝ, ઉપરથી લઈને નીચે લગી ઓલમોસ્ટ આખી બોડી કવર થઈ જાય એમાં. સો ફર્સ્ટ ઓફ ઓલ છે કેટ કાઉ પોઝ કહીએ એને, જે તમારી કમર માટે બહુ જોરદાર મોબિલિટી ડ્રિલ્સ છે. આને તમારી કમર છે એને જ ઉપર કરવાની છે અને પેટ છે એને નીચે રાખ, મતલબ છાતીને ઉપર નહીં થવા દેવાની. સેમ આ જ રીતે કમર છે એની ઉપર કરવાની છે. તો આ છે પેલી મોબિલિટી ડ્રિલ જે તમારી કમર છે એને ટ્રેન કરે છે. અને એક છે બેક રોટેશન, જે સિમ્પલ છે. તમારે આ જ રીતના રહી અને બેક હાથ છે એને પાછળ જવા દેવાનો છું. તમારાથી થાય એટલું ખેંચવું અને ઉપર લઈ જાઓ. રોટેન. બીજા હાથથી પણ તમે કરી શકો છો. આ છે બીજું. અને બીજું છે અપ એન્ડ ડાઉન. અપ એન્ડ ડાઉન છે એને એમાં લગભગ આખી બોડી છે એના મસલ્સ આવી જાય. ત્રીજું છે એમાં કેવી રીતના છે, સિમ્પલ છે. તમારી જે મતલબ આગળનો ગંભાનો પોસ્ચર છે એને નીચે લઈ આવો અને પછી આખો ચેસ્ટનો ભાગ છે એને ઉપર કરો ખાલી. Repeat this. Up and down. આખી બોડી રિલેક્સ થઈ જાય. હોલ્ડ કરો થોડી વાર. ને પાંચમું છે એ છે કોટ્સ એન્ડ હેમસ્ટ્રિંગને સ્ટ્રેચ કરે છે. સિમ્પલ છે. એની માટે તમારે હેમસ્ટ્રિંગને આગળની તરફ લેવાના છે આ જ રીતના, અને પછી સેટ પાછળની તરફ ખેંચવાના છે. સિમ્પલ છે. આ તમે બંને પગથી કરી શકો છો. એક વર્લ્ડ ગ્રેટ્સ કરીને એક સ્ટ્રેચ આવે છે જેની અંદર લગભગ બધું જ આવી જાય છે. એ પણ બહુ સિમ્પલ છે. મોબિલિટી ડ્રિલ્સ એની આરે એમાં પણ એન્ગેજ થાય છે. લેટ મી શો ધીસ. સિમ્પલ છે. આ જ રીતના પગને અંદર લ્યો
થોડુંક બહાર લઈ જાઓ, અંદર લઈ આવો અને સિમ્પલ આવવા ટાણે બસ હિપને પાછળ તીમ લ્યો, બેક ફોરવર્ડ, સો સિમ્પલ છે. સ્ટ્રેચિંગ અને મોબિલિટી આ બંને અંદર જાજો ફેર નથી, પણ તમે ટ્રાય કરી શકો છો. સો ભાઈ એકદમ સાંજ થઈ ગઈ છે, મસ્ત પીસફુલ રિલેક્સ અને મસ્ત મોબિલિટી ડ્રિલ્સ કરી, મસ્ત સ્ટ્રેચિંગ કરીને એકદમ રિલેક્સ ફીલ થઈ જાય. હાવ એકદમ કુલ ડાઉન વાતાવરણ છે. ધમભાઈ અમે આવ્યા છે. વાહ, ધમભાઈ જવાનું છે જામનગર ભાઈ હમણાં. તો આ જ રીતના ટ્રાય કરો. મોબિલિટી અને સ્ટ્રેચિંગની અંદર જાજો ફેર નથી, પણ મોબિલિટી છે એને તમારે હોલ્ડ કરો એટલે તમારી જોઈન્ટ છે એની રેન્જ વધે, અને સ્ટ્રેચિંગ છે એને તમે હોલ્ડ કરો એટલે તમારી માંસપેશી જે મસલ્સ છે એ રિલેક્સ થાય. મુખ્યત્વે તફાવત તો આ જ છે, પણ આમ બેનિફિટ પણ અલગ અલગ છે થોડા થોડા. તો મોબિલિટી તમે દરરોજ સવારે કરો તો એનાથી તમારું શરીર છે, તમારા જોઈન્ટ છે, તમારું ઓલ ઓવર મતલબ પોસ્ચર હોય કે કોઈ પણ વસ્તુ એમાં સારું થાય. અને તમારું પોસ્ચર મતલબ બગડી ગયું બેહવામાં, કે તમારો ખંભાનો શોલ્ડર ફ્રોઝન થઈ ગયું હોય, કે બીજું બધું ફરતા ના હોય જોઈન્ટ, કે આમ પાછળ હાથ લઈ જવું તમને તકલીફ પડતા હોય, તો એની અંદર ઘણી બધી મોબિલિટી એક્સરસાઇઝ આવે છે. મોબિલિટી મતલબ મીન્સ તમારી જોઈન્ટ છે એની ફૂલ રેન્જમાં ટ્રેન થાય, ફૂલ રેન્જમાં તમે એને લઈ જાઓ અને મોબિલિટી ડ્રિલ્સ કરો. સ્ટ્રેચિંગ જે છે એનાથી તમે તમારા મસલ્સ જે છે, સ્ટ્રેચિંગમાં બે પ્રકારના છે જેમાં આપણે વાત કરી હતી, સ્ટેટિક સ્ટ્રેચિંગ અને અલગ અલગ પ્રકારના જે સ્ટ્રેચિંગ છે. તો એમાં એક્ટિવ અને કુલ બે પ્રકારના સ્ટ્રેચિંગ આવે છે. અને મોબિલિટી ડ્રિલમાં પણ ઘણી બધી મોબિલિટી આવે છે ડ્રિલ્સ, તો તમે કરી શકો. ઓલ ઓવર બોડી જે મેં કર્યું ઓલ ઓવર બોડીનું હતું, તમારી પાસે જાજો ટાઈમ ન હોય તો તમે લાસ્ટમાં જે આપણે વર્લ્ડ ગ્રેડ સ્ટ્રેચ કર્યું હતું એ પણ કરી શકો છો. એ પણ એટલું જ ગુડ છે. મતલબ